ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 16 ભાગ સાંભળ્યા. આજે આપણે 17મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. આ સાંભળીને દેવર્ષિ નારદ હસતા રહીને ઉન્મત્તની જેમ નૃત્ય કરવા લાગ્યા. સભાસદોએ પૂછ્યું, હે નારદજી, આ શું છે? ત્યારે નારદજીએ હસીને એ બધાને જવાબ આપ્યો, તમારા લોકોની વાત સત્ય છે. એમાં સંદેહ નથી કે કળિયુગમાં અલ્પ કર્મથી પણ મહાન પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે તથા કલેશોનો નાશ કરનાર ભગવાન કેશવ સ્મરણ માત્રથી જ પ્રસન્ન થાય છે. તેમ છતાં હું તમને એ કહેવા માંગુ છું કે કળિયુગમાં આ બે વાતો અશક્ય છે. શિશેન્દ્રિયનો નિગ્રહ અને જીભને વશમાં રાખવી. આ બે કાર્ય જે સિદ્ધ કરી લે તે નારાયણ સ્વરૂપ છે. તેથી કળિયુગમાં તમારે અહીં રહેવું ન જોઈએ. નારદજીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહર્ષિ એકદમ યજ્ઞ સમાપ્ત કરીને સુખપૂર્વક ચાલ્યા ગયા. ધર્મવર્ણ પણ એ વાત સાંભળીને ભૂલોકનો ત્યાગ કરવાનો વિચાર કર્યો. તેમણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને દંડ કમંડળ હાથમાં લીધું અને જટાવલ્કધારી થઈને તેઓ કળિયુગના અનાચારી પુરુષોને જોવા માટે ઘર છોડીને ચાલી નીકળ્યા. તેમના મનમાં ભારે આશ્ચર્ય થઈ રહ્યું હતું. તેમણે જોયું કે મોટાભાગના લોકો પાપાચારમાં પ્રવૃત્ત થઈને બહુ ભયંકર અને દુષ્ટ થઈ ગયા છે. બ્રાહ્મણો પાખંડી થઈ ગયા છે. શૂદ્રો સંન્યાસ લઈ રહ્યા છે. પત્ની પોતાના પતિનો દ્વેષ કરે છે. શિષ્ય ગુરુ સાથે વેર કરે છે. સેવક સ્વામીને અને પુત્ર પિતાને મારવામાં લાગેલો છે. બ્રાહ્મણો શૂદ્ર જેવા અને ગાયો બકરીઓ જેવી થઈ ગઈ છે. વેદોમાં કથાની જ પ્રધાનતા રહી છે. શુભ કર્મો સામાન્ય લૌકિક કર્મો જેવા થઈ ગયા છે. તેમના પ્રત્યે કોઈની મહત્વ બુદ્ધિ નથી. ભૂત પ્રેત પિશાચ વગેરેની ઉપાસના થઈ રહી છે. બધા લોકો મૈથુનમાં આસક્ત છે અને તેના માટે પોતાનો પ્રાણ પણ ગુમાવી દે છે. બધા લોકો ખોટી સાક્ષી આપે છે. મનમાં સદા છળ કપટ ભરેલું હોય છે. કળિયુગના લોકોમાં સદા મનમાં કંઈક અને વાણીમાં કંઈક જુદું તથા ક્રિયામાં કંઈક જુદું જ જોવા મળે છે. દરેકનો અભ્યાસ કોઈને કોઈ સ્વાર્થના માટે જ હોય છે અને માત્ર રાજભવનમાં તેનો આદર થાય છે. સંગીત વગેરે કલાત્મક વિદ્યાઓ પણ રાજાઓને પ્રિય છે. કળિયુગમાં અધમ લોકો પૂંજાય છે અને શ્રેષ્ઠ પુરુષોની ઉપેક્ષા થાય છે. કળિયુગમાં વેદોના વિદ્વાન બ્રાહ્મણ દરિદ્ર હોય છે. મોટાભાગના લોકોમાં ભગવાનની ભક્તિ હોતી નથી. પુણ્ય ક્ષેત્રમાં પાખંડ વધી જાય છે. શૂદ્રો જટાધારી તપસ્વી થઈ ધર્મની વ્યાખ્યા કરે છે.
બધા લોકો અલ્પ આયુ, દયાહીન અને શઠ હોય છે. કલિયુગમાં મોટાભાગના બધા ધર્મોના વ્યાખ્યાતા બની જાય છે અને બીજાઓ પાસેથી કંઈક લેવામાં જ ઉત્સવ માને છે. પોતાની પૂજા કરાવવા ચાહે છે અને વ્યર્થમાં બીજાની નિંદા કરે છે. પોતે ઘેર જઈને બધા પોતાના સ્વામી માલિકના દોષોની ચર્ચામાં તત્પર રહે છે. કળિયુગમાં લોકો સાધુઓને જાણતા નથી, પાપીઓનો જ વધારે આદર કરે છે. દુરાગ્રહી લોકો એટલા દુરાગ્રહી હોય છે કે સાધુ પુરુષોના એક દોષને પણ ઢંઢેરો પીટે છે અને પાપાત્માઓના ઢગલાબંધ દોષોને પણ ગુણ કહે છે. કળિયુગમાં ગુણહીન મનુષ્ય બીજાના ગુણ ન જોતા તેમના દોષો જ ગ્રહણ કરે છે. જેમ પાણીમાં રહેવાવાળું જોગ જળજંતુ પ્રાણીઓનું રક્ત પીવે છે, જળ નથી પીતું, એ રીતે જળજંતુની જેમ મનુષ્ય બીજાનું લોહી સૂચે છે. ઔષધિઓ શક્તિહીન હોય છે. ઋતુઓમાં પરિવર્તન આવી જાય છે. બધા દેશોમાં દુકાળ પડે છે. કન્યા યોગ્ય સમયમાં સંતાન પેદા કરતી નથી. લોકો નટ નર્તકીની વિદ્યા સાથે વધારે પ્રેમ કરે છે. જે વેદ વેદાંત વિદ્યાઓમાં તત્પર અને વધારે ગુણવાન છે તેમને અજ્ઞાનીઓ સેવકની દ્રષ્ટિએ જુએ છે. તે બધા જ ભ્રષ્ટ થઈ જાય છે. કળિયુગમાં મોટાભાગે લોકો શ્રાદ્ધ કર્મનો ત્યાગ કરે છે, વૈદિક કર્મોને છોડી દે છે. પ્રાય જીભ પર ભગવાન વિષ્ણુનું નામ કદી આવતું નથી. લોકો શૃંગાર રસમાં આનંદનો અનુભવ કરે છે અને એના જ ગાણા ગાય છે. કળિયુગમાં લોકો ન કદી ભગવાન વિષ્ણુની સેવા કરતા જોવા મળે છે, ન શાસ્ત્રોની ચર્ચા થાય છે, ન ક્યાંય યજ્ઞની દીક્ષા છે અને ન દાન ધર્મ થતા જોવા મળે છે. આ કેટલા આશ્ચર્યની વાત છે! આ બધું જોઈને ધર્મવર્ણને બહુ દુઃખ થયું. પાપ દ્વારા કુળનો ક્ષય થતો જોઈ અત્યંત આશ્ચર્યચકિત થઈ તેઓ બીજા દ્વીપમાં ચાલ્યા ગયા. બધા દ્વીપો અને લોકોમાં વિચરતા રહીને બુદ્ધિમાન ધર્મવર્ણ કોઈ સમયે કુતૂહલવશ પિતૃલોકમાં ગયા. ત્યાં તેમણે કર્મોના પરિણામે કષ્ટ ભોગવતા પિતૃઓને પણ નીચે અંધારા કૂવામાં પડેલા જોયા. તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ અને પૂછે છે, તમે લોકો કોણ છો? કયા ઘોર કર્મના કારણે આ અંધારા કૂવામાં પડ્યા છો? આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 17મો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પવિત્ર મહાત્મ્ય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.